નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો છેલ્લી ઘડીનો માસ્ટર પ્લાન એટલે વન શોટ રિવિઝન, જેમાં આપણે દરેક ચેપ્ટરના અર્થ અને મુદ્દા જોવાના છે. જો છેલ્લી ઘડીએ આટલું જોઈને જશો તો પરીક્ષામાં તમે સરળતાથી લખાણ કરી શકશો. જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દો, જેથી કરીને નવી અપડેટ તમને જલ્દીથી મળી રહે. તો ચાલો આજે આપણે પ્રકરણ નંબર 7 અંકુશ વિશે વન શોટ રિવિઝન શરૂ કરીએ. અંકુશ એટલે એકમમાં કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્યો થઈ શકે. બીજી વ્યાખ્યા આપણને આપેલી છે હેનરી ફેયોલના મતે, ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈઓ શોધી અને ભૂલો શોધી કાઢવાનો છે, જેથી કરીને તે સુધારી શકાય અને ફરી થતી અટકાવી શકાય. અને ત્રીજી વ્યાખ્યા છે પીટર એફ ડ્રકરના મતે, અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. એટલે પરીક્ષામાં આપણને અંકુશની વ્યાખ્યા પૂછાય તો આ ત્રણમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે અંકુશની લાક્ષણિકતાઓ. તો એમાં આપણને 10 મુદ્દા જોવા મળે છે, જેમાં પહેલો મુદ્દો છે આયોજન સાથે સંબંધ, બીજો મુદ્દો દરેક સપાટીએ થતું કાર્ય, ત્રીજો મુદ્દો સતત ચાલતી પ્રક્રિયા, ચોથો મુદ્દો વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ, પાંચમો મુદ્દો ગતિશીલ પ્રક્રિયા, છઠ્ઠો મુદ્દો છેવટનું કાર્ય, સાતમો મુદ્દો ભવિષ્ય સાથે સંબંધ, આઠમો મુદ્દો રચનાત્મક પ્રક્રિયા, નવમો મુદ્દો આંતરિક પ્રક્રિયા અને 10મો મુદ્દો અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે. અને આ 10 મુદ્દાને યાદ રાખવા માટે એક ચાવી બનાવેલી છે. આ 10 વ્યક્તિ ગતિશીલ છે સર, આ અંકુશ, આ ચાવી દ્વારા તમે સરળતાથી આ 10 મુદ્દા યાદ રાખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે અંકુશનું મહત્વ, જેમાં પહેલો મુદ્દો છે હેતુ સિદ્ધિમાં મદદરૂપ, બીજું વિચલનો દૂર કરે, ત્રીજું કાર્યનું મૂલ્યાંકન, ચોથો મુદ્દો સત્તા સોંપણી માટે જરૂરી, પાંચમો મુદ્દો ભૂલોની શોધ, છઠ્ઠો મુદ્દો લાંબા ગાળાનું આયોજન, સાતમો મુદ્દો દોરવણીમાં મદદરૂપ, આઠમો મુદ્દો આયોજન અસરકારક બને, નવમો મુદ્દો પ્રવૃત્તિઓ ઉપર અંકુશ, 10મો મુદ્દો કાર્યક્ષમતાનું બેરોમીટર અને 11મો મુદ્દો આવે છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. અને આ 11 મુદ્દાને યાદ રાખવા માટે હે વિકાસ ભૂલા દો, આપ્ર કાપ્ર આ ચાવી દ્વારા તમે સરળતાથી આ મુદ્દા યાદ રાખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ. 2 માર્ક્સમાં તમને કારણો પૂછાય કે આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુઓ છે, સમજાવો. બીજું કારણ પૂછાઈ શકે આયોજન અને અંકુશ એ પરિવર્તન સામે રક્ષણ આપે છે, સમજાવો. ત્રીજું કારણ અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે, સમજાવો. અને ચોથું કારણ આવી શકે આયોજન એ અંકુશનો જન્મદાતા છે, સમજાવો. તો 2 માર્ક્સમાં તમને કારણ પૂછાય તો એ તમે લખી શકો છો. ત્યાર પછી સવાલ આવે અંકુશ પ્રક્રિયાના તબક્કા. તો કે 5 તબક્કાની અંદર તમે ધંધાકીય એકમમાં અંકુશ રાખી શકો, જેમાં પહેલું ધોરણોની સ્થાપના, બીજું માહિતી સંપાદન, ત્રીજું કામગીરીનું માપન, ચોથો મુદ્દો થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને પાંચમો મુદ્દો સુધારાલક્ષી પગલાં. અને આ સુધારાલક્ષી પગલાંની અંદર પણ બીજા પેટા 3 પ્રકાર જોવા મળે, જેમાં પહેલો પ્રકાર આવે છે કે પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારના ફેરફાર ન કરવા, બીજું
પરિસ્થિતિમાં ફેરફાર કરી અને વિચલનો આવે છે એ દૂર કરવા, અને ત્રીજો મુદ્દો ધોરણોમાં ફેરફાર કરી અને નવા ધોરણોની સ્થાપના કરવી. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કમેન્ટમાં આપનો કિંમતી અભિપ્રાય જણાવજો. જો આ પ્રકરણ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર વોટ્સએપ મેસેજ કરીને પણ તમે પ્રશ્ન પૂછી શકો છો. યોગ્ય સમયે તમને જરૂરથી તેનો જવાબ મળશે. જો આ મુદ્દાની પીડીએફ મેળવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર ઉપર મેસેજ કરો. ધોરણ 12 કોમર્સ BA PDF એટલે બધા પ્રકરણની PDF ફાઇલ તમને મળી જશે. અમારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યા એ બદલ આપનો આભાર.